गुजरात में लोकसभा चुनाव तो शांतिपूर्ण रूप से संपन्न हो गए हैं, लेकिन भरूच लोकसभा सीट पर अभी भी तनातनी बनी हुई है। यहां भरूच के सांसद मनसुख वसावा और डेडियापाड़ा के विधायक चैतर वसावा के बीच खुलकर घर्षण का मामला सामने आया था। इन दोनों ने एक दूसरे पर आरोप प्रत्यारोप का दौर समर्थकों के सामने चलाया था। पुलिस के बीच बचाव के चलते मामला सुलझा लिया गया था, लेकिन इस मामले चैतर वसावा ने पुलिस में उन पर झूठे आरोप लगाया गया होने की शिकायत भी दर्ज कराई है। वहीं मनसुख वसावा ने भी इस मामले चैतर वसावा पर निशाना साधा है। गई काले हूँ मारी ऑफिस पर हतो त्यारे 4:30 वागे मारा ऑफिस बॉय जे छोकरो होय छे एने मने बताव्युं के साहेब श्री तमारा नामजोग मनसुखभाઈએ પોતાની આઈડી પર પોસ્ટ કરી છે। ત્યારે એમનું ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટા પર મેં જોયું તો એમણે મારા પર આક્ષેપ કર્યા હતા કે મેં તાલુકા વિકાસ અધિકારીને ધાકધમકી આપી છે, અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી છે અને ડરનો માહોલ મેં પેદા કર્યો છે। અને મનસુખભાઈએ બીજું પણ લખ્યું હતું કે બધા લોકો ત્યાં તાલુકા પંચાયત પહોંચો, હું પણ નીકળી ગયો છું। એટલે આ આચારસંહિતાના માહોલમાં બધા લોકોને જાહેર આમંત્રણ આપીને ત્યાં ભેગા કરવું, માહોલ બગાડવો, મને રાજકીય રીતે વેતરી કાઢવાનો જે મનસુખભાઈએ પ્રયાસ કર્યો છે ત્યારે એમને અમે વખોડી કાઢીએ છીએ। અમે તો તાલુકા પંચાયતમાં કાયમ જ જઈએ છીએ। ગઈકાલે પણ અમે ટીડીઓને મળીને આવ્યા હતા। મનરેગા, નલ સે જલ તમામ યોજનાકીય બાબતે એમણે મને પ્રગતિ રિપોર્ટ પણ આપ્યો હતો। ત્યારે હું માનું છું કે આવનારી 4 જૂને જે મતગણતરી છે ત્યારે મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપીએ, એવું પણ કંઈક હોઈ શકે। અને બીજું એવું માનું છું કે મેં જે યોજનાઓ બાબતે પૂછ્યું કે મેં 6 મહિનાની મારી ગેરહાજરી દરમિયાન મનરેગામાં 22 કરોડ ચૂકવણા થઈ ગયા, વિકાસશીલ તાલુકામાં 4 કરોડના કામ થઈ ગયા, એફઆરએમાં 3 કરોડ 90 લાખના કામો થઈ ગયા, આદિ આદર્શ ગ્રામમાં 18 કરોડનું થઈ ગયું। તો આ બધી યોજનાઓ એટીવીટી હોય, વિવેકાધીન હોય, બધી યોજનાઓમાં મારી ગેરહાજરીમાં બારોબાર બિલો બન્યા છે। ત્યારે આ તમામ યોજનાઓમાં કદાચ એમને ખબર પડી હશે કે આવનાર દિવસોમાં આ તપાસનો રેલો કમલમ સુધી પહોંચે, એટલે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા આવી ગયા। અને અમે તો ત્યાં જ હતા, મનસુખભાઈ એમની ચેમ્બરમાં બેઠા હતા કલાક સુધી। ટીડીઓને એમણે દબાણ ઊભું કર્યું, પીઆઈને બોલાવી લીધા ફરિયાદ લેવા માટે। ટીડીઓએ 2 હાથ જોડીને કીધું કે સાહેબ આવું કંઈ થયું નથી, સામે સીસીટીવી કેમેરા પડેલા છે। ટીડીઓ બહાના કાઢીને ટીડીઓ રજા લઈને નાહી ગયા। ત્યારે પછી પણ મનસુખભાઈ અડધા કલાક ત્યાં બેઠા હતા, અમે બહાર ઊભા હતા। ત્યારે મનસુખભાઈ પર અમે ખુલાસાની વાત કરી તો મનસુખભાઈ હું પોતે સાંસદ છું, અમારી સરકાર છે એમ કરીને ઉશ્કેરાઈ જઈને એમની બાજુમાં એક બુટલેગર હતા એ પણ ઉશ્કેરાઈ જઈને જે અમારી સાથે એમનો વર્તન વ્યવહાર કર્યો છે એ બદલ અમે પોલીસ સ્ટેશને ડીવાયએસપીને લેખિત જાણ પણ કરી છે। અને આ ચૂંટણીના માહોલમાં પૂર્વ આયોજિત ગેરકાયદેસર મંડળી બનાવીને આવો શાંતિનો માહોલ ઢોળાવવા માટે અને મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જે મનસુખભાઈએ પ્રયાસો કર્યા છે એમાં યોગ્ય કાર્યવાહી થાય એ અમે માનીએ છીએ। અગર ભૂતકાળની જેમ ખોટા કેસ ઊભા કરવામાં આવશે અને અમને અમારા આગેવાનોને જો હેરાન કરવામાં આવશે તો આ વખતે અમે તૈયાર છે, અમારા સમર્થકો તૈયાર છે। અમે ઈંટનો જવાબ પથ્થરથી મનસુખભાઈને આપીશું અને શાંતિનો માહોલ બની રહે માટે અમારા પ્રયાસો છે। ત્યારે પોલીસને પણ અમે કોઓપરેટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં 5 આગેવાનોને બેસાડીને જો આનું નિરાકરણ કરાવવા માંગતા હોય તો અમે એ રીતે પણ તૈયાર છે અને શાંતિનો માહોલ બને એ જ અમારા પ્રયાસો રહેશે। એ જ આપના માધ્યમથી સૌને હું જણાવવા માંગુ છું। દરમિયાન ચૈતરભાઈ એના ટોળા સાથે 150 લોકોના ટોળા સાથે તાલુકા પંચાયત પર આવ્યા અને પાર્ટીના વિરુદ્ધમાં, સરકારના વિરુદ્ધમાં, અમારા વિરુદ્ધમાં છેલ્લી કક્ષામાં નિમ્ન કક્ષાની ભાષામાં એમને શબ્દ પ્રયોગ કર્યા, ગાળાગાળી કરી અને મોટા ભાગના લોકો જે ધારાસભ્ય સાથે આવ્યા હતા બધા પીધેલા હતા। અમને ક્યારાની બધું દેખાતું હતું ને વિડીયોમાં પણ બધા એ ખ્યાલ આવે છે। બીજું નજર સમય જોશો તો તમે બધા મોટા ભાગના પીધેલા હતા। તો આ ધારાસભ્યને ન શોભે એ પ્રકારનું એને કૃત્ય કર્યું અને ત્યાર પછી આ ઘટના ઘટ્યા પછી ચોર સાવકારને દંડે એમ એ તાલુકા પંચાયતમાં સીધા પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશને જઈ અને અમારા વિરોધમાં ફરિયાદ આપી કે મનસુખભાઈ અધિકારીનો ઉપરાણો લે છે અને મારા વિરુદ્ધમાં ફરિયાદ કરશે। તો મને પ્રશ્ન એ થાય છે કે તોફાન તો તમે કરો, ગુનો તમે કરો છો, તો આ તમારે ફરિયાદ આપવાની શું જરૂર છે?